આપણે અત્યારે દ્વારકાના હુકમની વાટે હતા તો દ્વારકાથી હુકમ આવી ગયો છે. તો હવે રાજકોટથી આપણે ઘોડી ઉપાડીશું તો સીધી દ્વારકા. ઘોડી આજ આખી રાત રાજકોટમાં રસ્કો ખાધો છે અને કીધું છે ગામ છે વી ભલે પડે પી ભાઈ દ્વારકા પગાડવાની છે. એ બાગડતા ધમાતા કચ્છી એમ કહેવાય છે. રાજકોટથી નીકળે છે અને માધવપુરમાં મંડાણ માંડ્યા છે ને પડદડીમાં આવે પસાડિયું ખાધું છે અને ધોળમાં ધૂળ ઉડાડી છે અને ફલાણામાં ફૂલાણી છે. અને જામનગર લાલ દરવાજે આવીને લાલ આંખો કરીને બેઠી છે અને ન્યાયથી ઉપાડી લાલપુર ચોકડીએથી આમ આશાપુરાના મંદિર જોગોડમાં ભાળી ગયા. અને આશાપુરી માતાને કીધું અમારી આશા પૂરી કરજે, અમને દ્વારકાના દેવળ દેખાડીએ. કે ન્યાયથી મુકા કાકાને રિલાયન્સની કંપની ભાળી ગયા. મુકા કાકા પાસે ગયા ક્યાં મુકા કાકા અમારા પૈસા છોકરાને પહોંચાડી દીધો ને કે હા તે ઘોડી કે જાવ એને આઈ લાગશે લાંબુ હાલશે નહીં. એ મુકા કાકા કંપની બાગડતા ધમાતા ખેતી એમ કહેવાય ઉપાડી છે. મોટી ખાડી આવીને ખાટી થઈને દાતાર આવતા દઈ આવી ગઈ. એ ખંભાળિયા બાય પાસે થઈને ખીજાણી છે ને કુવાડિયામાં કુવાડા ઉડાડ્યા છે ને દૂધસરમાં દેકારો કર્યો છે. એ દત્તાણામાં માણા ભેગું થઈ ગયું છે. રામરોટી આશ્રમ આવીને ત્યાંથી બાગડતા ધમાતા ખેતી નીકળે છે ને લીમડી આવતા લબડી ગઈ છે. અને એ ગોરીજા આવતા ગાંડી થઈ ગયા. વારડી આવતા વિચાર કર્યો કે આ દ્વારકાના દેવળ દેખાતા કેમ નથી. ત્યાંથી બાગડતા ધમાતા ખેતી આંકી છે એમ કહેવાય છે દ્વારકાના દેવળ દેખાણા દ્વારકામાં આવીને